યુટ્યુબ ઉપર આવવું એનો ઉદ્દેશ માત્ર એટલો જ છે કે ભવિષ્યમાં મારા સગા સંબંધીઓને, મારા સંતાનોને મારા વિશેની પૂર્ણ જાણ હોય. હું મારા વિશે તો સત્ય કહી શકું, પણ સગા સંબંધી વિશે થોડું ઘણું અર્ધ સત્ય હોઈ શકે. કોઈને ગમે, કોઈને ન ગમે, એવી વાતે હોય ક્યારેક. એટલે એટલું રાખવું પડે સંયમ. પણ આપણી વાત તો આપણે સત્ય કરી શકીએ. અને જીવન દરમિયાન ઉત્તરોત્તર હવે આંબો જોવા જાય એના કરતાં યુટ્યુબ જોવા જાય એ સારું. એમાં ખબર તો પડે કે જીતેન્દ્રસિંહ પરમાર એના જીવનમાં શું શું કર્યું હતું, એની થોડી થોડી નાની નાની ઘટનાઓ છે, અને આ ઘટનામાં એને આવી લડત આપેલી હતી તો ખ્યાલ આવે. બાકી યુટ્યુબમાં ઉદ્દેશ મારો તો હાલતા બધાને કહું હું મારો વિડીયો જોઈ લેજો, મારો વિડીયો જોઈ લેજો. ના, એવું નથી. માત્ર ને માત્ર મારો ઉદ્દેશ કે મારા જ સંગ્રહ, મારો જ આલ્બમ એમાં પડ્યો રહે તો ભવિષ્યમાં બીજા કોઈ એને જોઈ શકે, એને અનુભવ લઈ શકે. જે મારા અનુભવ છે એ આપેલા છે એટલા માટે.